મહેસાણામાં 4 વર્ષથી પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહેલા સામેત્રા અને આસપાસના ગામોના લોકો હવે આક્રોશિત બન્યા છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ સામેત્રાની સીમમાં આવેલી પેપર મિલમાંથી ફેલાતા પ્રદૂષણના કારણે 7 જેટલા ગામો પ્રભાવિત થયા છે। સ્થાનિકો શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ચામડીના રોગ જેવી આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનો દાવો કર્યા છે। ગ્રામજનોએ એક મહિલાના મૃત્યુને પણ પ્રદૂષણ સાથે જોડાતા ગંભીર આક્ષેપ કર્યા છે। અનેક વખત રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। સાથે જ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। જે ફેક્ટરી બાબતે આવ્યા છીએ, જે સામેત્રામાં પેપર મિલ છે, 5-7 ગામ વચ્ચે છે, જે આ 4 વર્ષથી 24 કલાક એટલો પ્રદૂષિત ધુવાળો નીકળે કે બાળકો, મહિલાઓ, વૃદ્ધો દરેકનું ખૂબ આરોગ્યના નુકસાન હ, દરેકનું આરોગ્ય જોખમમાં હ। બાળકો તો 3 વર્ષથી દવા બધોનું ચાલુ હ। બાળકો શાળાએ જાય તો તરત ઘેર આવું પાછો કે અમને ઉલટી થાય, માથું ચડ્યો, તો એવી બાળકોને કેટલી ગોળીઓ રોજ આપવાની? તો આ સરકારને શું બાળકોના આરોગ્યની કોઈ પડી નહીં? આ ફેક્ટરી ઉપર કોઈ પગલો લેતા નથી। 3 વર્ષ થઈ ગયા, તો 4થું વર્ષ ચાલુ થયું। દેવી પૂજકની એક મહિલાનું પણ મૃત્યુ થયો શ્વાસ ચડીને, અને 20 વર્ષની દીકરીઓને અત્યારે શ્વાસ ચડવા માંડ્યો હ આ ફેક્ટરીના કારણે। સાહેબ, આ ફેક્ટરી છેલ્લા 3-4 વર્ષથી ધમધમ અમે દરેક જગ્યાએ રજૂઆતો કરેલી છે। રિપોર્ટે પણ બધા ફેક્ટરીના વિરુદ્ધમાં જ છે। જીપીસીપી બોર્ડ હોય, આરોગ્ય હોય, ગમે તે હોય, શાળામાં 5 ગામની શાળાઓમાં પણ બાળકોની તકલીફો છે કે આના લીધે શાળાઓમાં બાળકોનું ભણવામાં મન રહેતું નથી, એકાગ્રતા ભંગ થાય છે, દવાઓ લેવું પડે છે, ઓખું બળે, માથું ચડે, બળતરા થાય, આવું બધું થાય છે, પણ કોઈ જાતનો પગલો લેવાતો નથી। હવે તો એટલું માનસિક ત્રાસ થાય આ પ્રદૂષણના લીધે કે ગૃહ કલેશ થવા માંડ્યા।